Audio Jungle. Audio Jungle. તો મિત્રો આપ જોઈ શકો છો આકાશમાં સપ્તરંગી 7 રંગોનું મેઘધનુષ દેખાઈ રહ્યું છે મિત્રો। તો મિત્રો આ કુદરતની કેવી કરામત છે મિત્રો। દેખો સામે પૂર્વ દિશામાં 7 રંગોનું મેઘધનુષ જોવા મળી રહ્યું છે મિત્રો। આજે જોવા મળ્યું છે મિત્રો, જોઈ લ્યો। તો આ છે કુદરતનો નજારો, વાદળછાયું વાતાવરણ છે મિત્રો, અને વરસાદ સારો વરસી રહ્યો છે। ચારે બાજુ હરિયાળી છવાઈ ગઈ છે મિત્રો, અને આજુબાજુ ખેતરોમાં લીલી હરિયાળી જોવા મળે છે મિત્રો। આ બાજુ પણ પશ્ચિમ દિશામાં સૂરજદાદા અસ્તાચળે પહોંચવાની તૈયારીમાં છે મિત્રો। વાદળછાયું આકાશ છે, સરસ મજાનો નજારો છે, જોઈ લ્યો। અને આ બાજુ પણ ખેતરમાં લીલી હરિયાળી જોવા મળે છે મિત્રો। મોટા મોટા વૃક્ષો ઊભા છે, અને ખેતરોમાં જુવાર પણ વાવેલી છે। તો ઉપર આકાશમાં મોટા મોટા વાદળા તરી રહ્યા છે, અને હવામાનમાં અચાનક પલટો આવવાથી આજે વરસાદ વરસ્યો છે, અને થોડો ઉઘાડ નીકળ્યો છે મિત્રો। તો આ બાજુ પૂર્વ દિશામાં મેઘધનુષ દેખાય છે, થોડું આછું દેખાય છે મિત્રો, જોઈ લ્યો। પણ સરસ મજાનો નજારો છે મિત્રો। તો આજે જોવા મળ્યું છે, તો આ વિડીયો બનાવવાનો વિચાર થયો એટલે મિત્રો એને આપણા કેમેરામાં કેદ કરી લીધું મિત્રો। તો હવે આપણે ધરતી પરનો નજારો જોઈએ મિત્રો। તો રસ્તા પર આપણે ચાલી રહ્યા છીએ, અને આ રસ્તા પર ચાલવાની કેડી છે મિત્રો। આજુબાજુ જુવાર વાવેલી છે બંને બાજુ, આ બાજુ પણ જુવાર ઊભી છે મિત્રો, અને વચ્ચે ચાલવા માટેનો રસ્તો છે, અને સામે દેખાય ખેતર, તેમાં મકાઈ વાવેલી છે આ ખેતરમાં મિત્રો। તો બીજું પણ સામે ખેતર દેખાય, તેમાં પણ જુવાર વાવેલી છે, અને પર આકાશનો નજારો પણ વાદળછાયો છે। તો ધીમે ધીમે આપણે રસ્તા પર ચાલી રહ્યા છીએ। સરસ મજાનો કુદરતી નજારો છે। રસ્તાની બંને બાજુ લીલું ઘાસ ઉગેલું છે મિત્રો, અને વચ્ચે નાની સરખી પગદંડી ચાલવા માટેની છે। તો આપણે ત્યાંથી પસાર થઈ રહ્યા છીએ, ધીમે ધીમે ચાલી રહ્યા છીએ, અને સાંજનો ટાઈમ છે મિત્રો, સાંજના 6 થવા આવ્યા છે। તો હવે ઘરે જઈ રહ્યા છીએ મિત્રો, અને ઘરે જઈશું મિત્રો હવે। તો આ બાજુ પણ જુવાર ઊભી છે મિત્રો। તો આજનો હતો આ મેઘધનુષ્યનો વિડીયો મિત્રો। સામે આકાશમાં તરતા વાદળો, અને સામે ઊભા લીલાછમ વૃક્ષો, આજુબાજુ લીલા વૃક્ષોની વાડ કરેલી છે। આકાશમાં સરસ મજાના વાદળા, સરસ મજાનો નજારો છે કુદરતી મિત્રો। આવો નજારો ક્યાંક જ જોવા મળતો હોય છે આપણને, અને મેઘધનુષ્ય દેખાતું હવે મિત્રો અદૃશ્ય થઈ ગયું છે। તો આવું દ્રશ્ય મિત્રો આપણને જોવા મળે, તમને કદાચ ક્યાંક જોવા મળી જાય,
તો તમે પણ તેનું શૂટિંગ કરી શકો છો અને આવો સરસ મજાનો વિડીયો બનાવી શકો છો મિત્રો. તો બીજી વાર કદાચ આપણને જોવા મળશે, બીજું કોઈ દ્રશ્ય જોવા મળશે તો તેનો પણ આપણે શૂટિંગ કરીશું અને તમારી સમક્ષ રજૂ કરીશું. તો આ હતો આજનો આપણો વિડીયો મિત્રો. જય માતાજી.